એક ટાઈમ હતો કે મને બર્થડે હોય કે એનિવર્સરી હોય, મહિનો એક હું ખુદક થતી હોય, મને સરપ્રાઈઝ આપે, આ બધી વસ્તુ બહુ ગમતી. પણ કહેવાય છે ને કે જેને ઠોકર ખાઈને બુદ્ધિ આવે ને એ જબરદસ્ત બુદ્ધિ આવે, 22 કેરેટ સોના જેવી બુદ્ધિ આવે. કે જ્યારે માણસને સમજાઈ જાય ને કે ભાઈ આ દેખાવની દુનિયા છે અને દેખાવની દુનિયાથી બહુ આઘું રહેવું, રિયલ લાઈફ છે તમે એ જીવો. એટલે મેં બર્થડે ઉજવવાનું બંધ કરી દીધું અને એનિવર્સરી બધુંય ભૂલી જ ગઈ ટૂંકમાં. અને છોકરાઓના બર્થડે હોય તો એ છોકરાઓને સમજાવવા અઘરા પડે, પણ સમજી જાય. અને એ ક્યાં સુધી સમજશે, જ્યાં સુધી નાના છે ત્યાં સુધી. બાકી આપણા દીકરા જો મોટા થાય ને આપણું કંઈ હાલવાનું જ નથી. પણ જ્યાં લગી હાલે ને ત્યાં લગી પૂરેપૂરી ટ્રાય રહે કે આ દેખાવની દુનિયાથી આઘા રહ્યો. હવે અત્યારે કેવું છે, અત્યારે બર્થડેનો ક્રેઝ બહુ આવ્યો છે. અને બર્થડે હોય એટલે દીકરો હોય કે દીકરી હોય એને એક દિવસ તો આમ રાજકુમાર કે રાજકુમારી જેવું જીવન મળતું હોય, ખાલી એક દિવસ માટે. પણ હું તો એવું ઈચ્છું કે મારા બે કલેજા છે ને એ રિયલ લાઈફ જીવે, ખુદ રાજાની જેમ રહીએ કે રાણીની જેમ રહીએ. હવે રાજાને રજવાડા રહ્યા નથી, પણ રાજાની જેમ જીવું તો કેવી રીતે જીવું? એના માટે આપણે કોઈ રજવાડાની જરૂર નથી વાલા. મનના માલિક હોવું અને દિલ બિંદાસ હોવું, કહેવાય ને કે મોટું હોવું, એ રાજાની જેમ જીવી જ શકે. એના માટે પૈસાય ન જોઈએ ને રજવાડાય ન જોઈએ. અત્યારે આ દેખાદેખીની દુનિયા છે અને આ કર્યું તો આપણે આ કરીએ. ના, આપણને શું ગમે છે, આપણે શું કરવું છે એ જ જોવાનું છે. અને આપને શેમાં ખુશી મળે છે એ જ કરો, બીજાની દેખાદેખી ન કરો. એટલે દેખાદેખીની દુનિયાથી આઘા રહ્યો.